શું તમારું બાળક રાત્રે મોડું સૂવે છે અને સવારે મોડું ઉઠે છે? આમ તો વેકેશન ગયું ને એટલે લગભગ બાળકોનું રૂટીન આ રીતનું જ હોય છે, પરંતુ ફરી પણ અત્યારે પણ એ મોડું જ સૂવે છે અને સ્કૂલને કારણે ફરી વહેલું તો ઉઠી જ જવું પડે છે. અને તેને કારણે જ મોર્નિંગમાં તમે સ્કૂલ વેન, સ્કૂલ બસ દરેકમાં જુઓ ને તો ઘણા બધા બાળકો એવા હોય છે કે હજી ઝોકા ખાતા હોય છે, મૂડમાં નથી હોતા અને તેની ઇફેક્ટ તેની સ્ટડી પર પણ પડે છે. તો આ માટે જો તમે બાળકનું રૂટીનમાં એવું સેટ કરી દો ને કે મેક્સિમમ 10 વાગ્યા પહેલા તો એને સૂઈ જ જવું પડશે. સાથે સાથે એ સૂવે છે ને એના બિફોર હાફ અવર કોઈ પણ જાતની સ્ક્રીન બંધ કરી દો. એ સૂવે છે એની પહેલા એના હાથમાં પિક્ચર રીડિંગ બુક છે, કંઈ પણ આપી દો. ભલે મિનિમમ 5 મિનિટ્સ જ રીડ કરે અથવા જોવે, છતાં પણ એમાં બહુ ઇફેક્ટ પડશે. સાથે જ્યાં સૂવે છે ને તેની બાજુમાં સોફ્ટ મ્યુઝિક સ્ટાર્ટ કરી દો. મ્યુઝિક છે ને એ બાળકોમાં મેક્સિમમ ન્યુરોન્સ પેદા કરે છે, ન્યુરોન્સના ડેવલપમેન્ટમાં ખૂબ ફાયદો કરે છે. અને આ સાથે જો એ રાત્રે સૂતી વખતે એને ગરમ દૂધની આદત હોય ને તો વેલ એન્ડ ગુડ. આ દરેક એવા સ્ટેપ છે કે જે બાળકને ક્વોલિટી ઓફ સ્લીપ આપશે અને તેને કારણે એ સવારે જ્યારે ઉઠે છે ને ત્યારે પણ એકદમ ફ્રેશ મૂડમાં ઉઠશે અને આની ઇફેક્ટ એમને મેન્ટલી અને ફિઝિકલી હેલ્થમાં પણ અને એના સ્ટડી પર પણ તમને ખૂબ પોઝિટિવ જોવા મળશે.